સુબીરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી। ડાંગ જિલ્લાના સુબીર સ્થિત નવજોત હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। પ્રભારી મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે પ્રભારી મંત્રીએ શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી। તેમણે ડાંગ જિલ્લાના શિક્ષણ, આરોગ્ય, ખેતી, પાણી અને પાયાની સુવિધાઓના વિકાસ અંગે માહિતી આપી હતી। કાર્યક્રમમાં પરેડ, પ્રભાત ફેરી અને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। સુબીર તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો। વિવિધ સરકારી વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 45 જેટલા કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભારતમાં 80મી સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમારા ડાંગ જિલ્લામાં પણ આ સુબીર ખાતે આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ। અને જે રીતે અત્યારે સમગ્ર ભારતમાં આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબનું નિધન છે, સમગ્ર દેશના સેવાના માનવી સુધી એમની જે જન કલ્યાણકારી યોજનાઓ છે એમનો લાભ મળે। એમાં ખાસ કરીને શિક્ષણ હોય, આરોગ્ય હોય, ખેતી વિષય કે બીજી અમુક યોજનાઓ, એના થકી 2047માં જ્યારે વિકસિત ભારત હોવાનું હોય ત્યારે આ યોજના થકી અમારા ડાંગ જિલ્લામાં પણ તમામ ક્ષેત્રમાં લોકોને યોજનાનો લાભ મળે। અને એમાં ખાસ કરીને આત્મનિર્ભરતાની જ્યારે વાત છે મોદી સાહેબની, ત્યારે અમારા ડાંગ જિલ્લામાં પણ આગામી દિવસોમાં જે તો અમારી જે સ્થાનિક વસ્તુઓ છે અહીંયા ઉત્પાદન થાય છે, વિશ્વ લેવલે સુધી પહોંચે એના માટે પણ અમારું વહીવટી તંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ પણ ચિંતા કરે છે। અને ડાંગ જિલ્લાની વાત કરીએ ત્યારે અમારું સાપુતારા એક પ્રવાસન તરીકે એ પણ સતત એનો વિકાસ કરે છે। આગામી દિવસોમાં સમગ્ર દેશ વિદેશમાંથી જ્યારે પ્રવાસીઓ પણ અમારા ડાંગ જિલ્લામાં આવશે ત્યારે લોકલ જે વસ્તુઓ છે એના થકી રોજગારી પણ મળશે અને વિકસિત ભારત 2047માં થવાનું છે તેના માટે એમાં ડાંગ જિલ્લાનું પણ વિશેષ યોગદાન છે।